કોલેજ સિલેક્શનની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓને એવું હોય છે કે મેં તો કોલેજ ચોઇસ કરી લીધી છે, મારે કોઈની સલાહ લેવાની જરૂર નથી. પણ તમે જે ચોઇસ કરી છે એ શું યોગ્ય ચોઇસ કરી છે? કેમ કે કેરિયરની જે ગાડી હોય એમાં રિવર્સ બ્રેક ક્યારે હોય નહીં. આપણી જે ગાડી હોય એની અંદર રિવર્સ બ્રેક હોય છે, પણ એક વખત તમે કોલેજ સિલેક્ટ કરી દો, એડમિશન લઈ લો ને એક વખત કેરિયર તમારું કોલેજ લાઈફ ચાલુ થઈ જાય પછી એમાં તમારે રિવર્સ ગેર મારવી એ બહુ અઘરી પડતી હોય છે. તો આજના આ વિડીયોની અંદર હું તમને JEE થ્રુ, જોસાના કાઉન્સેલિંગ થ્રુ કઈ એવી તો બેસ્ટ કોલેજ છે કે જેની અંદર સૌથી સારામાં સારું પ્લેસમેન્ટ થાય છે અને લાસ્ટ યરના કટ ઓફ શું હતા એની માહિતી આપવાનો છું. યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. તમારું બધાનું હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. તમારા મગજમાં એવો સવાલ પણ આવતો હશે કે સર આ તો તમે JEE થ્રુ કહો છો, ACPC થ્રુ જે બોર્ડ અને ગુજસેટનું હોય છે એના થ્રુ પણ કહેજો. તો એના માટેના પણ અલગથી સેપરેટ વિડીયો આવવાના છે. એક વિડીયોની અંદર પ્રાઇવેટ કોલેજની વાત અને બીજા વિડીયોની અંદર ગવર્મેન્ટ કોલેજની વાત કરીશું, જેમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં સૌથી સારું પ્લેસમેન્ટ થતું હોય. તો એના માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેથી આવનારી બધી જ અપડેટ મળી રહે. અને આના માટેના વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે, એક પણ વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી વોટ્સઅપ ગ્રુપ જરૂરથી તમે જોઈન્ટ કરી લેજો. હવે સૌથી પહેલા ઓલ ઇન્ડિયા એડમિશન બેઝ ઓન JEE એડવાન્સ, JEE મેન્સ પેપર 1, બરાબર. આના આધારે જે 4 સરસ મજાની કોલેજ છે એની આપણે વાત કરવાના છીએ. પહેલી છે SVNIT સુરત. હવે SVNIT સુરતની અંદર પ્લેસમેન્ટ આપણે વાત કરીએ તો હાઈએસ્ટ 44 લાખ છે અને એવરેજ 18.26 લાખ છે. આ પર યરનું પેકેજ છે, બરાબર. હાઈએસ્ટ 44 લાખ કોમ્પ્યુટર એન્જિનિયરિંગનું પેકેજ એટલે તમને ખબર પડે કે કેટલું સારું પેકેજ કહેવાય, બરાબર. CSE બ્રાન્ચની જનરલની જે કટ ઓફ હતી એ 7,957, ફિમેલ માટે 11,637, બરાબર. અને AI માટે 14,079 અને 16,340. એ જ રીતે હું IIIT બરોડાની વાત કરું તો હાઈએસ્ટ પેકેજ 43.34 લાખનું છે અને એવરેજ પેકેજ 15.43 લાખનું છે. એવરેજ પેકેજની વાત છે. બ્રાન્ચ CSE ની અંદર 21,987 જનરલ કેટેગરી માટે, બરાબર. ફિમેલ માટે 28,372, એ જ રીતે IT માટે 23,671, 30,854, બરાબર. AIR છે, AIR મતલબ ઓલ ઇન્ડિયા રેન્ક છે, ખાસ ધ્યાન રાખજો, સ્ટેટ કોટાના નહીં. પછી IIIT સુરતની વાત કરીએ, હાઈએસ્ટ પેકેજ 24.19 લાખ અને એવરેજ પેકેજ 14.21 લાખ છે. CSE બ્રાન્ચ છે કમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ, AIR છે 23,303 અને ફિમેલ માટે છે 29,567. IIIT VCD DU ની વાત કરીએ, બરાબર. તો પ્લેસમેન્ટ હજી સુધી નહીં આવે કેમ કે પહેલી બેચ છે, 2024 ની અંદર પાસ આઉટ થશે. પણ CSE ની અંદર 34,862, ફિમેલ માટે 37,074, ઓલ ઇન્ડિયા રેન્ક JEE મેન્સ એક્ઝામના આધારિત આ 3 કોલેજનો આપણે ડેટા આપ્યો. તો તમે જોઈ શકો છો કે જે સૌથી સારા પેકેજીસ છે 44 લાખ, 43.34 લાખ, 24.19 લાખ આ પર યરના છે. મતલબ આ પણ જોઈએ તો ઓન એન એવરેજ 2 લાખનું પર મંથ પેકેજ થયું. આની અંદર તો એનથી પણ વધી જાય છે, બરાબર. તો ઓન એન એવરેજ સરસ મજાના પેકેજ તમને આ કોલેજ થ્રુ મળતા હોય તો જો તમે આ ક્રાઇટેરિયાની અંદર આવતા હોય તો તમારે સૌથી પહેલો પ્રયત્ન આ કોલેજની અંદર કરવો જોઈએ, જેથી તમે તમારું એક સરસ મજાનું સિક્યોર ફ્યુચર કોમ્પ્યુટર અને IT જેવી બ્રાન્ચની અંદર બનાવી શકો. તો આ વિડીયો આઈ હોપ તમને કામ આવ્યો હશે. તમારા મિત્રોમાં શેર કરજો, ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળતા રહીશું આવી જ કોઈ નવી અપડેટ સાથે. ટિલ ધેન બાય બાય, ટેક કેર.